સાતમા દિવસના ભોજનના દાતાશ્રી પરમ ભગવદીય જગદીશભાઈ પુરુષોત્તમદાસ પટેલ સોજા, પરમ ભગવદીય અખંડ સૌભાગ્યવંતા સંગીતાબેન જગદીશભાઈ પટેલ સાતમા દિવસના રસોઈના યજમાન, એ પણ ભક્તજનો અહીંયા પૂજનમાં જોડાશે. રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. માતા રામ માત પિતા રામચંદ્રમ સ્વામી રામો મત્સખા રામચંદ્રમ સર્વસ્વ મે રામચંદ્રો દયાલુ જ્ઞાન્યમ જાને વિજાને ન જાને. आरती कीजय श्री रामायण जी की, आरती कीजय श्री रामायण जी की. कीर्ति कलित ललित सिय पी की, आरती कीजय श्री रामायण जी की. गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक विज्ञान विशारद सुख सनकादि शेष आरु शारद भरणी पवन सुत कीर्तिनी की. आरती कीजय श्री रामायण जी की. गावत वेद पुराण अष्टदश छौ शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतान को रस बस. सारे संत सम्मत सब ही की. आरती कीजय श्री रामायण जी की. गावन संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी. व्यासिक आदि कवि वर्ज बखानी. कागभूषोंडी गरुड़ के ही की. आरती कीजय श्री रामायण जी की. कलिमल हरणि विषय रस की. सुभग सिंगार मुक्ति जुबती की. दलन रोग भव भूरि अमी की. तात मात सब विधि तुलसी की. आरती कीजय श्री रामायण जी की. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु सहजानंद दयाळु. बड़वंत बहुनामी आ अवसर करुणानिधि करुणा बहु कीधि वाले करुणा बहु कीधि. मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति. सुगम करे से प्रभु जय सद्गुरु स्वामी. कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार. सदा संत मनुदियार मीते भवम भवामी सहितम नमामि.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રામેશ્વર મહાદેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. જનિયાના સંગને તજવારે દોરે જનિયાના સંગને તજવારે મારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે. એમે તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી રે મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ ડાળી રે મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી રે મેં તો મેલ્યો
સ્વામિનારાયણ ભજવા રે. સ્વામિનારાયણ ગાઉં લોકે લાજ થકી ના લજાઉં રે. મુખે સ્વામિનારાયણ ગાઓ લોક લાજ થકી ના લજાવો રે. મુખે સ્વામિનારાયણ ગાઉં લોકે લાજ થકી ના લજાઉં રે. મુખે સ્વામિનારાયણ ગાઓ લોક લાજ થકી ના લજાવો રે. લોક લાજ થકી ના લજાઉં રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. પ્રેમ સખી કહે સ્વામીને સારું કુરે બાણ કર્યું શિર મારું રે. પ્રેમ સખી કહે સ્વામીને સારો કુરે પાન કર્યું શિર મારું રે. પ્રેમ સખી કહે સ્વામીને સારું કુરે બાણ કર્યું શિર મારું રે. પ્રેમ સખી કહે સ્વામીને સારો કુરે બાન કર્યું શિર મારું રે. કુરે બાણ કર્યું શિર મારું રે. મારે સ્વામિનારાયણ ભજવા 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 રે. દુરીજનિયાના સંગને તજવા રે. દુરીજનિયાના સંગને તજવા રે. દુરીજનિયાના સંગને તજવા રે. દુરીજનિયાના સંગને તજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. હે ચિરે
ગોકુળ આવો ગિરિધારી ધીરે ગોકુળ આવો ગિરિધારી રે ધીરે ગોકુળ આવો ગિરિધારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ ત્રેતાયુગમાં આ પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરી અને ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે અવતરેલા ભગવાન પરાત્પર પરબ્રહ્મ નારાયણ ભગવાન શ્રી રામચંદ્રજી આખી સૃષ્ટિમાં જેઓ દાનવ માનવ અને દેવ ત્રણેય માટે એક સરખા આદર અને પૂજાને પાત્ર છે એવા સાક્ષાત કરુણાનો અવતાર ભગવાન શ્રી ભોળાનાથના અમાપ આશીર્વાદથી એ જ ભગવાન રામચંદ્રજી અને ભગવાન ભોળાનાથનું ઉત્તમ એકાત્મમય સ્થાન એટલે આ રામેશ્વર ધામ. અને ભગવાન રામેશ્વરના ખોળે બેસીને જ્યારે એ જ ભગવાન રામચંદ્રજીના ગુણગાન આપણે સૌ સાથે મળીને ગાઈ સાંભળી રહ્યા છીએ ત્યારે ગોસ્વામી તુલસીદાસજી રચિત આ શ્રી રામચરિત માનસ જ્ઞાન ગંગાના આજના આ સમાપનના અંતિમ દિને આપણી સભામાં બિરાજમાન અમારા સહવક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજી સ્વામી 7 દિવસ સુધી આપણને રોજ જેમણે આ સભામાં દર્શન અને આશીર્વાદ પણ આનો લાભ આપ્યો એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય ભાનુપ્રકાશ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, સભા સંચાલક પાર્ષદ મહેન્દ્ર ભગત, સૌ સંતો, અમારા સાથી સંગીતકાર મિત્રો, આ કથાના મુખ્ય યજમાન પરિવાર આદરણીય મુરબ્બી ભાઈ શ્રી સોમાભાઈ અને એમનો સમગ્ર પરિવાર 7 દિવસ સુધી ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ, પ્રસાદના જેવો યજમાન બન્યા એવા તમામ વિવિધ સેવાભાવી યજમાન પરિવારો તથા સભામાં ઉપસ્થિત આપ સર્વે ભગવાનના લાડીલા ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. ભગવાન શ્રી રામચંદ્રજી આ લોકમાં 2 કાર્ય મુખ્ય લઈને આવ્યા હતા. એમાંનું એક કાર્ય હતું અસુરોનો નાશ કરવો અને બીજું કાર્ય હતું ધર્મ મર્યાદાનું સ્થાપન કરવું. આ બંને બાબતો એકબીજા સાથે બહુ જ દ્રઢપણે જોડાયેલી છે. અસુરો માત્ર બહાર નથી હોતા. રાક્ષસ કોને કહેવાય? અસુર કોને કહેવાય? અથવા તો દુશ્મન કોને કહેવાય? આપણે વ્યવહારમાં શબ્દ વાપરીએ છીએ, ફલાણો ભાઈ તો મારો વેરી છે, મારો શત્રુ છે, મારો દુશ્મન છે.
શત્રુ, વેરી, દુશ્મનની વ્યાખ્યા શું? કોને વેરી, શત્રુ, દુશ્મન કહેવાય? એની બહુ સીધી સાદી એક લીટીની વ્યાખ્યા છે. જે આપણું બુરું ઈચ્છે અથવા તો જે આપણું બુરું કરે એને આપણો વેરી કહેવાય, એને આપણો દુશ્મન કહેવાય, એને આપણો શત્રુ કહેવાય. મિત્રની વ્યાખ્યા એ જ છે, બસ એને બદલી નાખો. જે કાયમ આપણું ભલું ઈચ્છે અને જે કાયમ આપણું ભલું કરે એને આપણો મિત્ર કહેવાય. અને આજના સમયમાં પણ આ જ વ્યાખ્યા પ્રમાણે સંસાર આખો ચાલે છે. જે આપણું ભલું ઈચ્છે ને આપણું ભલું કરે એ માણસ આપણને સારો લાગે છે. એની જોડે બેસવું, ઉઠવું, વાતો કરવી, સમય પસાર કરવો, એક રૂમમાં રહેવું, આ બધું આપણને ગમે છે. અને જે આપણું બુરું ઈચ્છતો હોય, આપણું બુરું કરતો હોય, આપણી પીઠ પાછળ આપણને પાડવાના કાવતરા કરતો હોય, આવો માણસ આપણને ગમતો નથી. એના પ્રત્યે આપણને અભાવ જાગે છે. તો આવા આપણા દુશ્મન બે પ્રકારના છે. એક તો એ છે જે બહાર છે, આપણી સામે છે, આપણને દેખાય છે અને આપણે એને ઓળખી શકીએ છીએ. પણ એવા થોડાક દુશ્મનો જે આપણું બુરું કરે છે, જે આપણને પાડે છે, જે આપણું પતન કરે છે, એવા કેટલાક દુશ્મનોને તો આપણે આપણી અંદર રાખ્યા છે. એ આપણી અંદર રહેલા દુશ્મનો કોણ? આપણો ક્રોધ, આપણો લોભ, આપણું માન, આપણી ઈર્ષા, આપણો કામ, આપણો મોહ, આપણી અંદર રહેલા દુશ્મનો છે. આને આપણે ઓળખવા પડશે. આને જો નહીં ઓળખીએ ને આને જો નહીં વશમાં કરીએ કે એને જો નહીં જીતીએ ને તો આપણી અંદર રહ્યા થકા જ આપણા જીવનને બરબાદ કરી નાખશે. તો આપણી અંદર રહેલા આ જે અસુરો છે એને વશમાં કરવા હોય, એને જીતવા હોય અને અંતતઃ એનો નાશ કરી નાખવો હોય તો એનો ઉપાય શું? એનો ઉપાય આ છે. જીવનમાં જેટલા સત્કર્મ, ભક્તિ, સત્સંગ, સેવા આ વધશે ને એટલા શત્રુઓ આપોઆપ વશમાં થતા જશે. જે મનુષ્યના જીવનમાં જેટલો સદધર્મ, ભક્તિ, સેવા, સત્સંગ, સત્કર્મ આ વધે છે એટલું એના જીવનમાં અંતઃશત્રુઓનું જોર ઘટે છે. અને બીજી મજાની વાત સંયોગિક એ પણ છે કે એને જો વધારવું હશે ને તો આના જોરને ઘટાડતા પણ આપણે શીખવું પડશે. આ બંને કનેક્ટેડ છે, ત્રાજવાના બે પલ્લા છે. ભક્તિ વધારશો, અંતઃશત્રુઓનું જોર ઘટશે. અંતઃશત્રુઓને જીતશો, ભક્તિ આપોઆપ વધશે. આજે ભગવાન અસુરોનો નાશ કરવાનું મહાન કાર્યનો આરંભ કરી વનમાં રહેલા અનેક રાક્ષસોનો ભગવાને નાશ કરો, ઋષિ મુનિઓના ભાવને પૂર્ણ કર્યા, એમને દર્શન આપ્યા, એમની તપ, સાધના, યોગ એને સફળ કરતા થકા સીતાજીના શોધના નિમિત્તને લઈ અને ભગવાન રીંછ અને વાનરોની વિશાળ સેના સાથે આ દિવ્ય ધરતી ઉપર પ્રભુ પધાર્યા છે. સમુદ્રના કિનારે આવીને ભગવાને સામે લંકા જવું છે. સમુદ્ર માર્ગ આપતો નથી. છેલ્લે ભગવાને જ્યાં બાણ ચલાવીને સમુદ્રને સુકવવાનો નિર્ધાર કર્યો. સમુદ્રએ ભગવાનના પગ પકડ્યા, પ્રભુ આ નલ અને નીલ તમારી સેનામાં છે,
આ જે પથ્થર મૂકશે એ પાણીમાં તરશે. અને ત્યારે હવે ભગવાને હનુમાનજી મહારાજને બોલાવ્યા. સમુદ્ર ઉપર સેતુ બાંધવાનો ભગવાને નિર્ધાર કર્યો. વાનરોને કહ્યું કે જાઓ તમે મોટા મોટા પથ્થર પહાડ જે મળે લઈ આવો, નલ નીલને આપો, અને નલ નીલ આ સમુદ્રમાં જે પથ્થર મૂકશે આ બધા પથ્થર આપોઆપ તરશે. સમુદ્ર ઉપર સેતુ બાંધવાનો એક બાજુ નિર્ધાર થયો. અને ત્યાં ભગવાન રામચંદ્રજીએ, જો આપણને બધાને ભગવાન પોતાના ચરિત્ર દ્વારા બોધ આપે છે, ભગવાને વિચાર કર્યો કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવો હોય ને તો કોઈ પણ શુભ કાર્યનો આરંભ પરમાત્માના સ્મરણ અને પ્રભુની પૂજાથી કરવો જોઈએ. આ સેતુબંધ જેવું મહાન મોટું કાર્ય આજ ભગવાન રામચંદ્રજી આરંભવું છે ને, એટલે ભગવાનને પણ ઈચ્છા થઈ કે લાવો આ કાર્ય કરતા પહેલા હું મારા ઈષ્ટ એવા ભગવાન ભોળાનાથની પૂજા કરું, અને ભગવાનની પૂજા કરી અને પછી આ સેતુબંધ જેવા મહાન કાર્યનો આરંભ કરું. ભગવાન રામચંદ્રજીએ પોતાના ઈષ્ટ એવા શિવજીની પૂજા કરવાનો સંકલ્પ કર્યો છે. આ વાત માણસ જ્યારે પ્રાકૃત બુદ્ધિથી સાંભળે ને ત્યારે એના મનમાં એમ થાય કે ભગવાન રામચંદ્રજી શિવજીની પૂજા કરે છે એટલે શિવજી મોટા કહેવાય અને રામ નાના કહેવાય. આવો વિચાર પણ જો મનમાં કોઈને આવે ને તો માનવું કે એના જેવો અજ્ઞાની માણસ આ ધર્મ જગતમાં બીજો કોઈ નથી. એક સમય ભારત વર્ષમાં આવ્યો, ધર્મ જગતમાં જ એવો સમય આવ્યો કે જ્યારે નારાયણ અને શિવ આ બંને તત્વને એની ઉપાસના કરનારા, આરાધના પૂજન ભક્તિ ધ્યાન જપ યજ્ઞ કરનારા ભક્તોએ જુદા માન્યા. જુદા માને એટલું જ નહીં, નારાયણની, રામકૃષ્ણાદિક ભગવાનના સ્વરૂપની ઉપાસના કરનારાઓ શિવજીનું નામ લેતા ખચકાવા માંડ્યા. દરજીને ત્યાં કપડા લઈને જાય અને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો, તો એવું કહેતા કે દરજીને ત્યાં કપડા ઘડાવા જાઉં છું. કપડા ઘડાવાના હોય ના, કપડા સીવડાવવાના હોય. પણ શિવડાવવું ન બોલતા. કેમ? તો કે શિવડાવવું બોલીએ તો શિવનું નામ બોલાઈ જાય ને. આવી એક જડતા હતી. એ સમયમાં ભગવાન સ્વામિનારાયણ લોકમાં આવ્યા અને એમણે બહુ જ સુંદર એક પુરાણોનો જે મત હતો, વેદોનો જે મત હતો એ સમાજમાં પુનર્જાગૃત કર્યો અને એમણે સમાજને શીખવાડ્યું શિવ અને નારાયણ આ બે તત્વતઃ જુદા નથી. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદિતા. શિવ અને નારાયણ આ બંને જુદા નથી. એકાત્મમેવ વિજ્ઞેયમ, આ બંનેને તમે એક જાણજો. કારણ કે વેદોએ બંનેને બ્રહ્મ રૂપે પ્રતિપાદિત કર્યા છે. શિવ નારાયણનું ધ્યાન કરે છે અને નારાયણ શિવનું ધ્યાન કરે છે. માટે બંને તત્વતઃ એક છે. કારણ કે નારાયણ શિવની પૂજા કરે છે એટલે શિવ મોટા અને નારાયણ નાના, અને કારણ કે શિવ નારાયણનું ધ્યાન કરે છે એટલે નારાયણ મોટા અને શિવ નાના. આવી મૂર્ખામી ભરી વાતો કદાચ આપણને કોઈ કરે ને તો આવી મૂર્ખામી ભરી વાતોને ક્યારે માનશો નહીં. આજ એ જ વાત જગતને શીખવવા માટે ભગવાન રામચંદ્રજીએ શિવજીની પૂજા કરવાનો નિર્ધાર કર્યો છે. આ બાબતની ઘણી બધી જુદી જુદી કથાઓ જુદા જુદા ગ્રંથોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં છે. જેમ પૂજ્ય સ્વામીએ કહ્યું હતું
આપણે માનસની કથા કરીએ છીએ એટલે માનસ જે કહે આપણા માટે સત્ય. ભગવાન ભોળાનાથની પૂજા કરવાનો ભગવાન રામચંદ્રજીએ સંકલ્પ કર્યો. અને અહીંયા હું ભગવાન ભોળાનાથની પૂજા કરું, ભગવાન ભોળાનાથની સ્થાપના કરું, આવો વિચાર કર્યો. પણ હવે ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે શિવલિંગ લાવવું ક્યાંથી? એટલે એમણે હનુમાનજી મહારાજને, હનુમાનજી તમે જાઓ અને ક્યાંકથી ભગવાન ભોળાનાથનું સ્વરૂપ લઈને આવો, મારે ભગવાન ભોળાનાથની પૂજા કરવી છે. કારણ કે પરમ રમ્ય ઉત્તમય ધરની મહિમાયમિત જાય નહીં બરની. આ કોણ કહે છે? ભગવાન રામચંદ્રજીએ આ ધરતીનો મહિમા ગાયો છે. બધાય વાનરોને, પોતાના મંત્રી સચિવોને કહ્યું છે આ ધરતી છે પરમ રમ્ય છે. આ ભૂમિનો જ મહિમા કોઈનાથી વર્ણવી શકાય એવો નથી. કરહઈ ઉઈહા શંભુ થાપના મોર હૃદય પરમ કલ્પના. મારે અહીંયા ભગવાન ભોળાનાથની સ્થાપના કરવી છે, એમનું મારે પૂજા કરવી છે. અને આવો મારા હૃદયમાં સંકલ્પ છે. સુની કપીશ બહુ દૂત પઠાએ મુનિબર સકલ બાલી લૈયા. હનુમાનજી મહારાજે પ્રભુના સંકલ્પને જાણ્યો અને હનુમાનજી મહારાજ ભોળાનાથનું સ્વરૂપ શોધવા માટે નીકળ્યા. આ બાજુ ઘણી બધી વાર થઈ અને છતાં પણ હનુમાનજી મહારાજ આવ્યા નહીં. મુહૂર્ત વીતી જતું હતું. શિવજીના મનમાં થયું, કહો ભગવાન રામચંદ્રજી આજ મને લાડ લડાવવા, મારી પૂજા કરવા તત્પર થયા છે. એટલે સ્વયં ભોળાનાથ જ જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા પ્રગટ થયા છે. જે ભારતમાં દ્વાદશ જ્યોતિર્લિંગ છે, જ્યોતિર્લિંગનો અર્થ એ થાય કે જે લિંગની કોઈએ સ્થાપના કરી નથી, સ્વયં ભગવાન શિવ પોતે જ ત્યાં લિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા. આ જ્યોતિર્લિંગ કહેવાય છે. મહાદેવજીના તો ભારતમાં લાખો મંદિરો છે, પણ એ બધા શિવલિંગની સ્થાપના જે તે સમયે મંદિર કરવામાં આવ્યું હોય અને મંદિરમાં શિવલિંગ પધરાવવામાં આવ્યું હોય. આ જે 12 જ્યોતિર્લિંગ છે એ સ્વયંભૂ પ્રગટ થયા અને પ્રગટ થયા પછી એના ઉપર મંદિરો બંધાયા. આ ફેર છે જ્યોતિર્લિંગમાં અને આપણે બધે જ્યાં જ્યાં દેશ દુનિયામાં મહાદેવજીના દર્શન કરીએ છીએ, આ બેમાં ફેર આટલો છે. બીજે બધે પહેલા મંદિર બને અને પછી મંદિરમાં શિવજીનું સ્વરૂપ, આ લિંગ સ્વરૂપ પધરાવવામાં આવે. જ્યોતિર્લિંગ છે પહેલા પ્રગટ થયા અને મંદિરો એના ઉપર પછી બંધાયા. ભગવાન ત્યાં પ્રગટ થયા છે. હવે જો બીજી મજાની કથા છે. ભગવાન રામચંદ્રજીની સામે ભગવાન ભોળાનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, પણ એની પૂજા કરાવે કોણ? ભગવાન રામ તો ક્ષત્રિય રૂપે છે. કોઈ બ્રાહ્મણ આવે તેની પ્રતિષ્ઠાની પ્રથમ પૂજા કરાવે. કોઈ બ્રાહ્મણ મળ્યો નહીં. પૂજ્ય ડોંગરેજી મહારાજે પણ આ વાત કહી કે ક્યારે કોઈ બ્રાહ્મણ મળ્યો નહીં. લંકામાં ખબર પડી રાવણ પોતે પુલસ્ત કુળનો 4 વેદ ભણેલો બ્રાહ્મણ છે. રાવણ વિમાન લઈને આવ્યો. આ ભગવાન રામેશ્વરની પ્રથમ સ્થાપન પૂજા ભગવાન રામચંદ્રજી પાસે બ્રાહ્મણના રૂપમાં આવી અને રાવણે કરાવી. સૌ પ્રથમ આ ભગવાનની પૂજા, આ જ્યોતિર્લિંગ સ્વરૂપની પૂજા ભગવાન રામચંદ્રજીએ કરી. એટલે આ જ્યોતિર્લિંગ સ્વરૂપનું નામ પડ્યું રામેશ્વર. બોલો રામેશ્વર ભગવાનની જય.
એ ભગવાન રામેશ્વરની આજ પ્રભુ રામચંદ્રજીએ સ્થાપના કરી છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા. અને પછી શિવજીનો મહિમા કહ્યો. શિવ સમાન પ્રિય મોહિન દૂજા. શિવ દ્રોહી મમ ભગત કહાવા. સોનર સપને હું મોહિન પાવા. શંકર વિમુખ ભગતિ ચહ મોરી. સોનાર કી મૂઢમતી થોરી. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે શિવનો દ્રોહ કરે અને મારો ભગત પોતાની જાતને માને એને તો સ્વપ્નમાં પણ મારી પ્રાપ્તિ થશે નહીં. અને હવે ભગવાન રામચંદ્રજીએ આ રામેશ્વરના દર્શનનો મહિમા ગાયો છે કે જ્યાં રામેશ્વરના દર્શન કરશે એ બધા જ પાપ કર્મથી મુક્ત થઈ અને મારા ધામને પામશે. અને રામેશ્વરમાં ગંગાજળ ચડાવવાનો બહુ મહિમા છે. 4 ધામની જે યાત્રા કરે ને એ કેદારથી ચાલુ કરે તો ગંગાજળ લઈને આવે. ગંગાજળ લઈને આવે ને પછી એ ગંગાજળ જો આ રામેશ્વર ઉપર ગંગાજળથી અભિષેક કરે તો એ રામેશ્વર ઉપર ગંગાજળનો અભિષેક કરનાર એ સાયુજ્ય મુક્તિને કહેતા ભગવાન જેવા જ સ્વરૂપને એ પામી જાય છે. ત્રીજી વાત કહી કે કોઈના મનમાં નિષ્કામ ભક્તિ હોય. નિષ્કામ ભક્તિ એટલે જેને કંઈ જોતું જ ન હોય. નિષ્કામ ભક્તિ વાળો પણ જો આ ભગવાન રામેશ્વરના દર્શન પૂજા કરે ને તો નિષ્કામી ભક્તને ભગવાનમાં પરમ ઉત્તમ ભક્તિની પ્રાપ્તિ આ રામેશ્વરના દર્શનથી થાય છે. ભગવાન રામેશ્વરની સ્થાપના કરી, પૂજા કરી. એટલામાં હનુમાનજી મહારાજ બીજું એક શિવલિંગ ક્યાંકથી લઈને આવ્યા. હવે અહીં તો બધી પૂજા થઈ ગઈ હતી. હનુમાનજી મહારાજને પ્રભુએ જ મોકલ્યા હતા, લઈને આવ્યા. હવે હનુમાનજી મહારાજ નિષ્કામ ભક્ત છે. પ્રભુ લઈને આવ્યો પણ હવે પૂજા તો થઈ ગઈ હતી. ત્યારે ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજ જે શિવલિંગ લાવ્યા હતા એની બાજુમાં ફરી પ્રતિષ્ઠા કરી. અને ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીને એવું વરદાન આપ્યું કે આ રામેશ્વરના દર્શન કરશે પણ આ બાજુમાં પધરાવેલા લિંગના દર્શન નહીં કરે એને રામેશ્વરના દર્શનનું ફળ નહીં મળે. તમે બધા દર્શન કરી આવ્યા કે બાકી છે? રામેશ્વર ભગવાનના તો કર્યા પણ રામેશ્વર ભગવાનની ડાબી બાજુમાં જે હનુમાન લાવ્યા હતા ને એ પધરાવ્યું છે. અને જેમ જગન્નાથપુરીમાં સાક્ષી ગોપાલ છે, સાક્ષી ગોપાલના દર્શન ન કરો તો જગન્નાથપુરીના દર્શનનું ફળ ન મળે, એમ એ બાજુમાં જે હનુમાનજી મહારાજ શિવલિંગ લાવ્યા હતા ને પધરાવ્યું છે એના દર્શન ન કરો તો રામેશ્વરના દર્શનનું ફળ મળે નહીં. શિવલિંગની સ્થાપના કરી અને પછી પુલ બાંધવાના દિવ્ય કાર્યનો પરમાત્માએ આરંભ કર્યો છે. આ બાજુ વાનરો મોટા મોટા પથ્થર લઈને આવે, નલ અને નીલ એ પથ્થરને મૂકે. વરદાન હતું એટલે પથ્થર તરે, પણ સમુદ્રમાં તો મોજા એટલા ને આ રામેશ્વરનો દરિયો તો તોફાની છે. જ્યાં પથરા મૂકે ને પથરા તો તરતા તરતા બધા વેરવિખેર થઈ જાય. એમને વરદાન હતું પથરા તરશે એવું, પણ હવે તરતા પથરાને જોડવા કેવી રીતે? ત્યારે હનુમાનજી મહારાજે બહુ સુંદર ઉપાય કર્યો. જે પથ્થર વાનરો લાવે એની ઉપર હનુમાનજી મહારાજ રામ નામ લખે, અને રામ નામ લખે ને એટલે પથ્થર નળના વરદાનને કારણે તરે અને રામના કારણે જોડાય. રામ એ જગતને જોડનારું તત્વ છે. જેના જીવનમાં રામ આવે ને એના જીવનમાં બધું જોડાય છે. વાલ્મીકી રામાયણમાં ભગવાન રામચંદ્રજીના ગુણ અને ભગવાન રામ નામના ગુણ ગાતા વાલ્મીકી મુનિ એવું કહ્યું છે કે જેના સંસારમાં થોડું હખળ દખળ હાલતું હોય ને
સંસારમાં બે માણસ વચ્ચે જરાક મનમેળ ઓછો થતો હોય, આમ કકળાટ વધારે થતો હોય, એણે શું કરવું? એણે બંનેએ સાથે બેસી અને રામ નામનો જાપ કરવો. જે ગ્રહસ્થ સાથે બેસી અને ભગવાનના નામનો જાપ કરે છે, એના ગ્રહસ્થાશ્રમમાં, એના સંસારમાં જે નાની મોટી તિરાડો પડતી દેખાતી હોય, કંઈક નાના મોટા કકળાટ થતા હોય, સંબંધો બગડતા દેખાતા હોય, એ બે જણા સાથે મળીને જો ભગવાનનું નામ લેવાનું શરૂ કરે ને, 51 દિવસમાં 51 માળાની ગેરંટી છે. લો આમાં કે બે જણા 51 દિવસ સુધી રોજ સાથે બેસી 51 રામ નામની માળા કરે તો ગમે તેવી તિરાડો હોય, રામ નામમાં એટલી તાકાત છે કે ગમે તેવા સંબંધો તૂટવાના હોય ને એ પાછા જોડાઈ જાય. હવે આવો સાચું હશે ખોટું તો કોઈ અખતરો કરે જ ખબર પડે, પણ એટલું નક્કી છે જે રામ નામ પથ્થર, નિર્જીવ જડ પથ્થર છે ને, પથ્થરમાં શું છે? જે રામ નામ નિર્જીવ જડ પથ્થરને જોડી શકતું હોય, એ રામ નામ જીવંત માણસના સંબંધોને જોડે જોડે અને જોડે. પથ્થર બધા જોડાવા માંડ્યા, પુલ બનવા માંડ્યો. આ સેતુબંધની બે સાથે સાથે બીજા શાસ્ત્રની બે કથાઓ છે. એક કથા છે ખિસકોલીની, આ બધી જાણીતી કથાઓ છે, આપણા પ્રસંગ છે એટલે યાદ કરવી છે. એક કથા છે ખિસકોલીની. ખિસકોલીને મનમાં થયું કે આ બધાય પુલ બાંધે છે તો હું સેવા કરું, એટલે ખિસકોલી પણ દરિયામાં જાય, ભીની થાય, કાંઠે આવે, રેતીમાં આળોટે અને પછી જે પથ્થર જોડાયા હોય એની ઉપર જઈને આમ ખંખેરે, ચપટી રેતી પડે. હનુમાનજી મહારાજે પેલી ખિસકોલીને પૂછ્યું તું શું કરે છે? તો કે ભગવાન રામનું કાર્ય થાય છે ને એમાં હું મદદ કરું છું, દરિયો પૂરું છું. હનુમાનજી હસી પડ્યા, અવળી ખીલખોડી તારાથી આ દરિયો પૂરાશે? ખિસકોલી કે તો મને ખબર છે મારાથી દરિયો નહીં પૂરાય, પણ કાલ મારો દેહ પડશે, હું ભગવાન આગળ જઈને ઊભી રહીશ, ત્યારે ભગવાન મને પૂછશે કે ખિસકોલી, રામનું કામ થતું હતું, બધાય વાનરો પોતાની શક્તિ પ્રમાણે નાના મોટા પથ્થર પહાડો લઈને આવતા હતા, આ રામનું કાર્ય થતું હતું, તું તારે ત્યાં હતી, તે એમાં કઈ મદદ કરી? અને ત્યારે મારે નીચું ન જોવું પડે, હું પણ ભગવાનને કહી શકું પ્રભુ મારા પાસે વાનરો જેવું બળ નહોતું કે હું મોટા મોટા પથરા ઉપાડીને લાવી શકું, મારો તો નાનો એવો ખિસકોલીનો દેહ હતો ને, એટલે પ્રભુ મેં મારી શક્તિ પ્રમાણે ચપટી રેતી પણ આ રામના કાર્યમાં અર્પી છે, આ મારું યોગદાન આંખ ઊંચી કરીને કહી શકું ને, એટલે ચપટી રેતી પૂરું છું. જીવનમાં જ્યાં પણ સારું કાર્ય થતું હોય ને, ત્યાં સારા કાર્યમાં જેવી આપણી શક્તિ હોય ને, એ શક્તિ પ્રમાણે એ સારા કાર્યમાં સહયોગી થજો. હનુમાનજી મહારાજ બહુ રાજી થયા, ખિસકોલીને લઈ ગયા ભગવાન રામચંદ્રજી પાસે. ભગવાન રામચંદ્રજી ખિસકોલીની આવી સેવા ભાવના જોઈને રાજી થયા અને આમ ખિસકોલી ઉપર હાથ ફેરવ્યો. તે પછી તો કથા એવી છે કે આજ સુધી ખિસકોલીની માથે એ રામના આંગળાના નિશાન છે. આ કથા મેં અમેરિકામાં કરીને તો કે સ્વામી અમારે ત્યાં ખિસકોલીઓ બહુ મોટી મોટી છે પણ એના ઉપર નિશાન નથી. કીધું અમેરિકાની ખિસકોલીઓ રેતી નહીં નાખી હોય. આશીર્વાદ તો સેવા કરે ને મળે ને, સેવા ન કરે ને આશીર્વાદ. કે અમેરિકામાં ખિસકોલીઓ મોટી મોટી પણ એની ઉપર લીટા નહીં, તો અમેરિકાવાળી નહીં, ઇન્ડિયામાં નહીં આવી હોય સેવા કરવા. એ ઇન્ડિયામાં જે સેવા કરે એને ઉપર આંગળીના નિશાન મળે. બીજી એક કથા એવી છે કે જ્યારે બધાય નલ નીલ રામનું નામ લખીને પથ્થર મૂકતા હતા, આ બધાય પથ્થર તરતા હતા, રાત્રે ભગવાનને વિચાર આવ્યો કે મારું નામ લખીને પથ્થરા મૂકે છે તે તરે છે, તો જેનું આ નામ એવો હું રામ, હું પથ્થર મૂકું તો તરેક ડૂબી જાય. આવો વિચાર ભગવાનને આવ્યો. પણ ભગવાનની બીક લાગી, આ બધા વચ્ચે મુકેશને ડૂબી જશે તો આબરૂ જશે. રાત્રે બધા સૂઈ ગયા એટલે ભગવાન રામચંદ્રજી એકલા જાગ્યા.
દરિયા કિનારે ગયા, એક પથ્થર લીધો હાથમાં અને જ્યાં સમુદ્રના પાણીમાં મૂક્યો ને, ભગવાને મૂકેલો પથ્થર ડબોક લઈને સીધો તળીએ. ભગવાન રામચંદ્રજીના મનમાં બહુ નવાઈ લાગી કે મારું નામ લખીને મૂકે છે, મારા નામે પથરા તરે છે, જેનું નામ એવો હું રામ, હું મૂકું છું તો ડૂબી જાય છે. બીજો લીધો ને ત્રીજો લીધો ને આડો મૂક્યો ને ઊભો મૂક્યો ને કંઈક તરે પણ એ કઈ તર્યો નહીં. પરમાત્માને આમ પરિશ્રમ કરતા જોઈ હનુમાનજી મહારાજ આવ્યા, હાથ જોડીને કીધું પ્રભુ કઈ સેવા છે? હનુમાનજીને જોયા એટલે પ્રભુ પણ થોડા સંકોચાઈ ગયા. કઈ નહીં હનુમાન, પણ પ્રભુ ક્યારના શું કરો છો? કશું નહીં. ના પ્રભુ કહો તો ખરા. ભગવાન રામચંદ્રજી હનુમાનજીને કહ્યું, હનુમાન મને વિચાર થયો કે તમે બધાય મારું નામ લખીને પથરા મૂકો છો ને પથરા તરે છે, તો જેનું નામ એવો હું રાવણ, એવો હું રામ, હું પથરા મૂકું તો તરે કે નહીં? પણ મેં પથરા મૂક્યા તે ડૂબી ગયા. હનુમાનજી મહારાજે બહુ સુંદર અર્થ કર્યો, પ્રભુ એમાં નવાઈ શું છે? પ્રભુ તમારા નામે પથરા તરી જશે, પણ જેને તમે છોડી દો એને જગતમાં તારનારો બીજો કોણ વધે? પ્રભુ જેનો તમે ત્યાગ કરો એને જગતમાં કોણ તારી શકે? આવી રીતે સમુદ્ર ઉપર સેતુ બંધાયો. ભગવાન વિશાળ સેના લઈ, કથામાં તો બહુ નાની નાની ઘણી બધી ઝીણવટો છે. સમુદ્ર ઉપર જ્યાં ભગવાન સેતુ ઉપર આવ્યા, હજારો જળચરો મોટા મોટા બધા પ્રભુ રામના દર્શન કરવા માટે આવ્યા. એટલે કેટલાક સેતુ પરથી, કેટલાક કૂદીને, કેટલાક જળચર ઉપરથી આમ ભગવાન રામચંદ્રજીની વિશાળ સેના લંકાના કિલ્લાની બહાર આવીને પડાવ નાખ્યો. હવે ભગવાન લંકાના કિનારે આવ્યા પછી તો વાનરો ચારે બાજુ ફરે છે, જે ફળ મળે ખાય છે. એમ કરતા જો કોઈ રાક્ષસ મળી જાય તેના નાક કાન બચકા ભરીને ખાઈ જાય છે ને એને રામનું ભજન કરાવે છે ને. લંકામાં રાવણને સમાચાર મળ્યા છે કે સીતાજીનું રક્ષણ કરવા માટે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીની સાથે વિશાળ સેના લઈને આવી ચૂક્યા છે. દ્વારે આવેલા ભગવાન રામને જોઈ મનમાં તો રાવણને પણ થોડીક બીક લાગી. રાવણને સમજાવવાના પ્રયત્ન લંકામાં અનેક વાર થયા હો, પણ રાવણ અભિમાનમાં એવો આંધળો બન્યો તો ને, કોઈની વાત રાવણ સ્વીકારવા જ તૈયાર થયો નહીં. ભગવાન રામચંદ્રજી લંકાની બહાર પડાવ નાખ્યો. સૌથી પહેલા રાવણને મંદોદરીએ હાથ જોડી પગમાં પડી વિનંતી કરી છે, પતિદેવ, પતિદેવ હજી સમજી જાઓ હો. તમે જેને નિર્બળ વનવાસી માનો છો, નિર્બળ વનવાસી નથી. જુઓ તો ખરા, આવા સમુદ્રો પર પુલ બાંધી 18 પદમાં રીછ વાનરોની સેના લઈ અને આપણા દરવાજે જાણે મોતના ટકોરા પડતા હોય ને એમ આવીને ઊભા છે. પતિદેવ હજી માની જાઓ. રડતા રડતા મંદોદરીએ રાવણના પગમાં પડી, હાથ જોડી, કાકલુદી વિનંતી કરી, પતિદેવ હજી પાછા વળી જાઓ. રામ હી સોંપી જાનકી નાઈ કમલ પદનાથ, સૂત કહું રાજ સમર્પી બન, જાઈ ભજીય રઘુનાથ, જાઈ ભજીય રઘુનાથ. હે પતિદેવ, હજી સમય છે. સીતાજી ભગવાન રામચંદ્રજીના ચરણમાં સોંપી, હાથ જોડી એના ચરણમાં માથું ઝુકાવો. રામ પરમ દયાલ, રામ ભગવાન પરમ દયાળુ છે. તમારા આટલા ગુના આવડી મોટી ભૂલને પણ એ માફ કરશે. પછી દીકરાઓને રાજ સોંપી આપણે બંને વનમાં જઈને ભગવાનનું ભજન કરી લઈએ. સુત કહું રાજ સમર્પી બન, જાઈ ભજઈ રઘુનાથ. આ જીવનમાં હવે કર્યા જેવું એક કાર્ય આપણા માટે છે. મંદોદરીએ જ્યારે રાવણને આવી વિનંતી કરીને, રાવણ મંદોદરીને કહે છે, અરે તું કેમ રડે છે, કેમ બીવે, તું મને ઓળખતી નથી, હું કોણ છું? મારી 20 ભુજામાં એક સાથે હું 10 બાણ ચલાવું ને રામ અને લક્ષ્મણ બેયને એક સાથે મારી નાખું.
મારા બળ ઉપર તને ભરોસો નથી? કૈલાસના શિખરોને ડોલાવનારો હું છું. સૂર્ય, અગ્નિ, વરુણ, વાયુ, આ દેવો આ લંકામાં મારાથી થરથર ધ્રુજે છે. 9 ગ્રહો મારા બાજોઠમાં, મારે ચરણમાં દબાઈને રહે છે. તારા પતિના બળ ઉપર તને ભરોસો નથી? ચિંતા ન કરીશ, એ વાનર રીછડા વનવાસી મારું શું બગાડી લેશે? મંદોદરીની વાત રાવણે ન માની. રાવણ આવ્યો મંત્રીઓની સભામાં અને મંત્રીઓની સભામાં આવીને કહ્યું, રામ આપણો વેરી આપણા કિલ્લાની બહાર છે, હવે શું કરવું? મંત્રીઓ કહે છે, અરે મહારાજ એમાં શું કરવું, શું એમાંથી કઈ ડરવાનું હોય? તમે કોણ? અરે આપણે તો લડી એને મારી નાખીશું, સમજે છે શું એના મનમાં? બધા રાવણની હાજીમાં હાજી પુરાવા લાગ્યા. કેટલાક વાનરોની સેનાને તપાસવા ગુપ્ત વેશે ગયેલા ગુપ્તચરો આવીને કીધું કે મહારાજ, આપણે જેટલું માનીએ છીએ એટલું સહેલું નથી હો. રીંછ અને વાનરની સેના દ્રષ્ટિ પહોંચે તોય ન ખૂટે, આટલી મોટી છે. આવા તો 18 પદ્મ એટલે 1800 કરોડ થાય. આટલી મોટી રીંછ વાનરોની સેના છે. આટલા બધા છે મહારાજ, તમે નલકામાં ન લેતા. રાવણ જ્યાં વિચારમાં પડ્યો ત્યાં તો બધા મંત્રી, અરે મહારાજ શું વિચાર કરો છો? એ હોય તો શું, રાવણને રીંછ, આ વાંદરાને રીંછ છે શું? આપણે અસુર છીએ. રીંછ અને વાનર તો આપણો ખોરાક કહેવાય. હમણાં આપણે જઈએ એટલે લડવાની જરૂર જ નહીં, આ બાજુથી મોઢું માંડીએ એટલે બધાને ખાઈ જઈએ. આમ રાવણની વાતમાં બધા હાજી હાજી કરવા માંડ્યા ને ત્યારે બીજી ચેતવણી. રાવણનો જે પુત્ર છે જેનું નામ હતું પ્રહસ્ત. પ્રહસ્ત ઊભો થયો, પિતાજીને હાથ જોડ્યા, સભાને હાથ જોડ્યા. તમે આવી વાતો કરો છો કે આટલા બધાને આપણે લડવું નહીં પડે, ખાઈ જઈશું. મને ખાલી એક વાતનો જવાબ આપો કે આ માનો એક હજી હમણાં જ લંકામાં આવ્યો હતો, જેણે આખી લંકા હળગાવી દીધી, ત્યારે તમને બધાને ભૂખ નહોતી લાગી? શું ખોટો અહંકાર રહેવા દો. સબકે બચન શ્રવણ સુની, બધાયના વચન સાંભળી અને છેલ્લે સબકે બચન શ્રવણ સુની કહે પ્રહસ્ત કરજોરી. નીતિ વિરોધન કરીએ પ્રભુ, મંત્રી ન મતી અતિ પોરી. હે પિતાજી, હજી સમય છે, વાત માની જાઓ. આ બધા તમારા મંત્રીઓ તલ્પ બુદ્ધિના છે, એનામાં વિવેક નથી, વિચાર નથી, તમને ખોટી સલાહ આપે છે. મારી વાત માનો. રાવણે એની પણ વાત ન માની. તું મારો દીકરો છે, કોણ છે? તને હજી મારા બળ ઉપર ભરોસો નથી ને વનવાસીમાં ઉપર ભરોસો છે? રાવણને બહુ સમજાવ્યા છતાં રાવણ કોઈની વાત ન માન્યો. રાત્રિનો સમય થયો. લંકામાં એક ઊંચા ડુંગર ઉપર એક રાવણે મહેલ બનાવ્યો હતો અને એ મહેલમાં રાવણ સંગીતની મહેફિલ કરતો.